ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે કાયદા વ્યવસ્થાના મુદ્દાઓ પર મહત્વનું નિવેદન આપ્યું છે. ગૌહત્યા, મહિલા બાળકો પર અત્યાચાર, નશીલા પદાર્થો સહિત પોલીસ ઓપરેશન્સને અભિનંદન પાઠવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગૌહત્યા કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી થશે અને આ વર્ષે તેમને વધુ સજા આપવાનો સંકલ્પ જાહેર કર્યો છે. સાથે મહિલાઓ અને બાળકીઓ પર થતા અત્યાચારના કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપી નિકાલ અને સજા માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો અને નશીલા પદાર્થોનું વેચાણ કરનારા દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતભરમાં ગઈકાલે થયેલા 8 પોલીસ ઓપરેશન્સની સફળતા બદલ પોલીસ દળને અભિનંદન આપ્યા હતા. આ નિવેદન સુરતમાં આજે આપ્યું છે. ગુજરાત સરકાર દ્વારા સામાજિક સુરક્ષા અને કાયદાનું શાસન મજબૂત કરવા માટેની વ્યાપક પહેલનો ભાગ લાગે છે. નાયબ મુખ્યમંત્રીએ આ મુદ્દાઓ પર સરકારની સખત અને નિર્ણાયક રવૈયાની પ્રશંસા કરી છે અને લોકોને નૈતિક મૂલ્યોનું પાલન કરવા અને કાયદાનો આદર કરવા માટે પણ આહવાન કર્યું છે. આજે મારા 41મા જન્મદિવસ નિમિત્તે મેં પહેલેથી જ જેમ મારા સૌ સાથી કાર્યકર્તાઓ, મિત્ર વર્તુળ, સામાજિક સંસ્થાઓ તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારના ફોટા, બેનર, હોર્ડિંગ, બુકેની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે. આજે સુરત શહેરમાં 250થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા, સેવાભાવી લોકો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બોર્ડો દ્વારા, મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર, અમદાવાદ, અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોને આજે કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.